અને જામનગરની સરકારી ડેન્ટલ કોલેજમાં ચેકનું એક કૌભાંડ સામે આવ્યું છે। રોગી કલ્યાણ સમિતિના ચેકમાં ફેરફાર થયેલા જોવા મળ્યા। રૂપિયા 1.36 કરોડથી પણ વધુ રકમ ટ્રાન્સફર થઈ ચૂકી હતી। કોન્ટ્રાક્ટ કર્મચારી શોભિત ગર્ગ પર મોટા અને ગંભીર આક્ષેપો અત્યારે થઈ રહ્યા છે। ડીન દ્વારા પોલીસ ફરિયાદ પણ દાખલ કરાવવામાં આવી છે અને પોલીસે અન્ય લોકોની સંડોવણી આ મુદ્દે છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે। છેલ્લા 3 મહિનામાં મારી જાણ બહાર કઈ રીતે એને ચેકમાં મારી જાણ બહાર સહીઓ લઈ અથવા તો કંઈ પણ અંદર ચેડા કરીને ઘણા બધા ટ્રાન્ઝેક્શન કરાવી લીધા છે, જેની જાણ થતાં અમે તાત્કાલિક આના વિશે તપાસ કરી અને પોલીસમાં ફરિયાદ કરેલ છે અને પોલીસમાં આગળ તપાસ ચાલે છે। એટલે ઘણીવાર એણે હેડિંગ નાખ્યા વગર સહી કરાવી હોય એવું બને, કામના ભારણમાં એ મારું ધ્યાન ના ગયું અથવા તો બાજુમાં બેસીને કે હું લખું છું કરીને લખીને એવી શક્યતા છે। આ વિશેનું હું જે બેંકનું વધારે મને ચેકના ને બધા મળે પછી જ હું કહી શકું।